ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે એક આપણે ઇલસ્ટ્રેશન લેશું, ત્રણ એક્સરસાઇઝના સમ કર્યા. ચલો ઓપન પેજ નંબર 265. Parag, Paresh and Parimal are partners sharing profit and loss in proportion of 5:3:2. On 31/12/03, they have taken a policy with an annual premium of 1250. First premium was paid on 31/12/03. चलो सरेंडर वैल्यू परसेंटेज में आई છે. तो पहला तो टेबल ड्रॉ करो. टेबल showing amount to be written off. चलो ईयर में आपने दियो 3 4 5. एनुअल प्रीमियम છે 1250. એટલે ટોટલ પ્રીમિયમ થશે પહેલા વર્ષનું 1250, બીજા વર્ષનું 2500 અને ત્રીજા વર્ષનું 3750. Surrender value for the first year is nil, second year में 5%, third year में 10%. तो फर्स्ट ईयर ની સરેન્ડર વેલ્યુ ની અમાઉન્ટ નીલ આવશે, સેકન્ડ યર માં 125 અને થર્ડ યર માં 375. Now increase nil. नील माटी 125 એટલે 125 અને 125 માંથી 375 એટલે 250. તો नील 125 અને 250 ઇન્ક્રીઝ. ચલો છેલ્લી કોલમ amount to be written off. तो 1250 માંથી नील माइनस એટલે પહેલા વર્ષમાં 1250, પછી 1250 માંથી 125 માઈનસ એટલે 1125 અને 1250 માંથી 250 માઈનસ એટલે 1000. 3 વર્ષની રેટ ઓફ કરવાની અમાઉન્ટ આ પ્રમાણે થશે. હવે જર્નલ એન્ટ્રી માહિતી છે.
તો heading આપો journal entry in the books of firm and draw the format of journal. Hello, 31/12/03 है. Write down first journal premium pay કરશો એટલે JLP debit to bank 1250. Joint plan policy account debit to bank account credit. બરોબર. હવે એવરી યરે જેટલું પ્રીમિયમ પે કર્યું એટલું રિઝર્વ ક્રિએટ કરવું પડે. તો 31/12/03 એન્ટ્રી આપો P&L ડેબિટ ટુ JLP રિઝર્વ ક્રેડિટ. P&L account debit to JLP reserve credit. હવે રાઇટ ઓફ કરવાના છે 1250. બરાબર. રાઇટ ઓફ ની એન્ટ્રી શું થશે? JLP રિઝર્વ ડેબિટ ટુ JLP ક્રેડિટ. ચલો આપો થર્ડ એન્ટ્રી on 31/12/03 JLP reserve debit to JLP credit 1250. ચાલો હવે 31/12/04 સેકન્ડ યરમાં અગેઇન આ 3 એન્ટ્રી રિપીટ થશે. હાલો સેમ એન્ટ્રી રિપીટ કરી નાખો 31/12/04 માં. ત્રીજી એન્ટ્રી રાઇટ ઓફની ચેન્જ થશે. ઇટ વિલ બી 11/25.
હાલો હવે 2005માં સેમ 3 એન્ટ્રી રિપીટ કરો. બરાબર, એમાં રાઇટ ઓફ કરવાની એન્ટ્રી ચેન્જ થશે. અને રાઇટ ઓફ થશે 1000. ચલો નાવ ડ્રો આઉટ JLP account and JLP reserve account. JLP and JLP reserve account ડ્રો કરો. આનું પોસ્ટિંગ કરવાનું છે. એમાં ચાલો ડ્રોન. હવે સૌથી પહેલી જનરલ આપણે શું આપી? જોઈન્ટ લાઈફ પોલિસી ડેબિટ ટુ બેંક ક્રેડિટ. તો JLP માં ડેબિટ સાઈડ આપો ટુ બેંક 1250. અને રિઝર્વ માં ક્રેડિટ સાઈડ આપો બાય PML 1250. હાલો હવે રાઇટ ઓફ કરી નાખો. JLP ડેબિટ ટુ રિઝર્વ ક્રેડિટ. બરોબર, JLP ડેબિટ ટુ રિઝર્વ ક્રેડિટ એટલે JLP માં ડેબિટ સાઈડ, JLP માં ક્રેડિટ સાઈડ, રિઝર્વ ડેબિટ ટુ JLP ક્રેડિટ, સોરી, એટલે રિઝર્વ માં ડેબિટ સાઈડ, JLP માં ક્રેડિટ સાઈડ 1250. चलो હવે બેલેન્સ કઈ આવશે ની એકાઉન્ટ બંને ક્લોઝ કરી દો. both account will get closed with nil balance. હવે સેકન્ડ યર. ચલો સેકન્ડ યર માં સેમ એન્ટ્રી રિપીટ થશે. આપણે જે જર્નલ એન્ટ્રી આપી એનું પોસ્ટિંગ કરનારો. આપણે જે જર્નલ આપી એનું પોસ્ટિંગ કરો. JLP ડેબિટ ટુ બેંક.
1250. Our PNL debit to reserve credit. Reserve credit side up by PNL 1250. અને રાઇટ ઓફ કરવાના છે સેકન્ડ યરમાં 1125. તો રિઝર્વ ડેબિટ ટુ જેએલપી ક્રેડિટ 1125. પોલિસીમાં ક્રેડિટ સાઈડ આપો અને રિઝર્વમાં ડેબિટ સાઈડ. હાલો હવે બે એકાઉન્ટ ક્લોઝ કરી એની બેલેન્સ કેરી ફોરવર્ડ કરો. બેલેન્સ મસ્ટ બી ઇક્વલ્સ ટુ સરેન્ડર વેલ્યુ. હાલો એ બેલેન્સ નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ કરો. હાલો 125 બેલેન્સ થઈ ગઈ કેરી ફોરવર્ડ. હવે લાસ્ટ યર ચાલો લાસ્ટ યરમાં પ્રીમિયમ પે થશે પહેલા. તો પ્રીમિયમ પે કરી દો. બરોબર એન્ટ્રી થશે જેએલપી ડેબિટ ટુ બેંક. હાલો 1250.
ચલો હવે રાઇટ ઓફ કરવાનું છે. રાઇટ ઓફની એન્ટ્રી આપો. રિઝર્વ ડેબિટ ટુ પોલિસી ક્રેડિટ 1000. ચલો ક્લોઝ ઇટ ડાઉન and carry forward the balance to the next year. હાલો બેલેન્સ 375 ને નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ કરો. બરોબર. તો જો આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખજો. ચોથી મેથડમાં બરોબર સૌથી પહેલાં આપણે પહેલી મેથડ ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ મેથડમાં આપણે શું કર્યું? વેન પ્રીમિયમ ઇઝ ટ્રીટેડ એઝ રેવન્યુ એક્સપેન્સ. રેવન્યુ એક્સપેન્સમાં શું થાય તો કે જેટલા પૈસા મળે એ પૂરેપૂરો પ્રોફિટ કહેવાય, પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. બરોબર છે. સેકન્ડ મેથડ, તો સેકન્ડ મેથડમાં પ્રીમિયમ ઇઝ ટ્રીટેડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર. તો એની અંદર જે છે એ શું થશે કે જેટલા પૈસા મળ્યા એમાંથી જે પ્રીમિયમ પે કર્યું એ પ્રીમિયમ પે શું કરવું પડે? લેસ કરવું પડે. ત્યારે આપણને શું મળે? અમાઉન્ટ ઓફ પ્રોફિટ. અને એ પ્રોફિટ શું થશે તો કે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. પછી થર્ડ અને ફોર્થ મેથડ છે ઓલમોસ્ટ રિસેમ્બલ્સ ટુ ઈચ અધર, એટલે કે મોસ્ટલી સેમ છે. એક જ ફરક છે કે થર્ડ મેથડની અંદર આપણે જે છે એ શું કરતા તો પોલિસીને સરેન્ડર વેલ્યુ આપણે લઈ આવતા વિથ ધી હેલ્પ ઓફ P&L અકાઉન્ટ. જ્યારે આની અંદર આપણે રિઝર્વની મદદથી પોલિસીને સરેન્ડર વેલ્યુ લઈ આવીએ છીએ. તો આટલો જે છે એ મેઇન ડિફરન્સ છે. એ ખાસ ધ્યાન રાખવાનો જ. રાઇટ ઓફ કરવાની અમાઉન્ટની ફોર્મ્યુલા પણ ત્રીજી અને ચોથી મેથડમાં કેવી છે? સેમ છે. બરોબર છે. પ્રોફિટ બેમાં કેવી રીતે ફાઇન્ડ થાય એ મેં તમને એક્સપ્લેન કર્યું. તો એ ખાસ જે છે એ તમારે યાદ રાખવાનું છે. બરોબર, ક્લિયર? તો આની અંદર જો અકાઉન્ટ્સ બી પૂછી શકે
અને યાદ રાખજો કે સાથે સાથે જે છે એ અકાઉન્ટે પૂછી શકે અને એન્ટ્રીએ જર્નલ એન્ટ્રીએ માગી શકે, ગમે એ વસ્તુ માગે. સો યુ શુડ બી રેડી ફોર બોથ. બે વસ્તુ માટે જે છે એ તમારે તૈયાર રહેવાનું કે ભાઈ કોઈ પણ વસ્તુ એક્ઝામમાં પૂછાશે, તમને આવડવી જોઈએ. બરોબર, ચાલો થેન્ક યુ. આજ માટે જે છે એ આપણે આટલું રાખીએ છીએ. બીજા હજી વધારાના સમ્સ આપણે જે છે એ આ ચેપ્ટરની અંદર કરશું. બરાબર, નેક્સ્ટ સેશનમાં હજી પણ સ્ટીલ મોર સમ્સ જે છે એ આના કરાવીશ. પણ આની પ્રેક્ટિસ ખાસ કરજો આ મેથડની. જો પૂરતી પ્રેક્ટિસ નહીં કરો તો આ મેથડ આવડશે નહીં. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રેક્ટિસ વગર જે છે એ આ મેથડમાં છૂટકો નથી. ચાલો થેન્ક યુ.